કે રોડ બની ગયા પછી એમાં ઇલેક્ટ્રિકનું કામ હોય, ટેલિફોનનો વાયર હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટોર્મ વોટર હોય. રોડ કરતા પહેલા તમે ચેક કરી લો કે આ રોડમાં ડ્રેનેજની લાઈન કેટલા સમય પહેલા નખાણી છે, આ રોડની અંદર સ્ટોર્મ વોટર લાઈન છે કે કેમ, એના ઢાળ છે કે કેમ. માત્ર કોર્પોરેશન પૈસા આપે, મુખ્યમંત્રી પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય ભાઈ. એના માટે સ્થાનિક રહીશોથી માંડીને કાઉન્સિલર મિત્રો, કોર્પોરેશનના અધિકારી પણ એમાં તકેદારી રાખે. અધિકારીઓને મારી ખાસ ટકોર છે કે તમે કોઈ પણ આખા અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા બનતા હોય તો એનું પ્લાનિંગ કરી લો કે આ રોડ બન્યો છે તો આ રોડને 10 વર્ષ સુધી કોઈ પણ એક નાનું ત્રિકમ પણ ના મારે એ પ્રમાણનું પ્લાનિંગ કરતા શીખો, તો જ અમદાવાદના રોડ રસ્તાની ક્વોલિટી મિત્રો સુધરશે. રોડ રસ્તો બની ગયો એના બીજા દિવસે કે ત્રીજા દિવસે પછી આપણે બમ્પ બનાવવા જઈએ, પાછો ઇલેક્ટ્રિક 6 મહિના પછી ડ્રેનેજ